છે કીર્તિશ, આ સમગ્ર મામલામાં સ્કૂલના સંચાલકો તરફથી શું ખુલાસો કરવામાં આવ્યો છે? કોઈ સ્પષ્ટતા કરવામાં આવી છે? બિલકુલ પંકજ, સુરતના ગોળાદરા વિસ્તારની આ ઘટના છે. આગળ પબ્લિક સ્કૂલના ધોરણ 8માં ભણતી ભાવના ખટીક નામની કિશોરી છે કે જેને ફીને લઈને સ્કૂલ સંચાલકો દ્વારા સતત ટોર્ચર કરવામાં આવતી હતી, ટોયલેટ પાસે ઉભી રાખવામાં આવતી હતી, તેને અપમાનિત કરવામાં આવતી હતી. અનેક વખત અપમાન બાદ આ વિદ્યાર્થીને ગઈકાલે ઘરે પાછો ખાઈ. જી કીર્તિશ, હું આપણે અહીં અટકાવવા માંગીશ. હાલ આદર્શ પબ્લિક શાળાના સંચાલક પ્રવીણભાઈ આપણી સાથે જોડાયા છે. પ્રવીણભાઈ, આપની શાળાની અંદર આ જે વિદ્યાર્થીની છે જેણે આપઘાત કરી લીધો છે, જેના આક્ષેપો એવા છે કે ભાઈ સંચાલકો છે તેઓ તેમને બહાર ઉભા રાખતા હતા, સજા આપતા હતા, શું કારણ? સર, મેઇન તો એ વાત છે કે આ વાત એકદમ પાયા વિહોણી છે. અમારી સ્કૂલમાં કોઈ દિવસ પેરેન્ટ્સ છોકરાઓની ફી બાકી હોય તો અમે ડાયરેક્ટ પેરેન્ટ્સ ને વાત કરીએ છીએ અને પેરેન્ટ્સ છોકરાઓને કહીએ છીએ કે તમે તમારા પેરેન્ટ્સ ને કાલે ફોન કરાવજો, અગર તો કાલે સ્કૂલમાં લેતા આવજો, એવી વાત છે. અને એ વાત અમે એક્ઝામ ચાલુ હતી ત્યારે 8-9 તારીખે છોકરાને 7-8 તારીખે અમે ફી માટે છેલ્લું લાસ્ટ છોકરાઓને કીધું હતું કે તમારા પપ્પાને પેરેન્ટ્સ ને ફોન કર્યા હતા 7-8 તારીખે કે ભાઈ જેની ફી બાકી હોય એને છોકરાઓને સ્કૂલમાં આવીને મળી જવું. ત્યાર પછી તો 7 તારીખ પછી તો અમે અત્યાર સુધીમાં કોઈ પેરેન્ટ્સ ને કોઈ પણ કીધું નથી ને વાત પણ નથી કરી, કોલ નથી કર્યો. અને અમારી સ્કૂલમાં એવું થતું જ નથી. કોઈ પણ દિવસે પેરેન્ટ્સ ની ફી બાકી હોય તો પેરેન્ટ્સ ને જ જાણ કરવામાં આવે. એટલે પ્રવીણભાઈ, તમે એમ કહો છો કે તમે કોઈ પણ પ્રકારની સજા આ વિદ્યાર્થીને નથી કરી? ના ના ના, કોઈ પણ પ્રકારની સજા નથી કરી. ઓકે, કેટલી ફીસ છે 3 મહિનાની જે બાકી છે? એની ફી તો સ્ટાર્ટિંગ ફી જૂનથી જ બાકી છે, જૂનથી અત્યાર સુધી. એટલે કેટલી ફીસ હશે જે બાકી છે? બાકી તો લગભગ 15,000 પૂરા વર્ષની હોય એટલે હવે માનો ને 7,500 બાકી હોય, 8,000 બાકી થાય અત્યાર સુધી. હવે પ્રવીણભાઈ, જે વાલી છે આ બાળકીના પરિવારજનો છે એ લોકો એવો આક્ષેપ લગાવી રહ્યા છે કે તમે એમને ટોયલેટ પાસે ઊભી રાખતા હતા બાળકીને. આ બાળકી ઘરે આવીને એમના માતા પિતાને કહેતી હતી કે આ રીતની સ્થિતિ સ્કૂલમાં છે અને એને લાગી આવતા એને આ પગલું ભર્યું છે. નહીં 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 સાહેબ, એ વાત એકદમ ખોટી. ટોયલેટ બાજુમાં કોઈ છોકરાઓને ઊભા જ નથી રાખતા. છોકરાની ફી બાકી હોય ને તો ડાયરેક્ટ અહીંયા ક્લાસમાં જઈને છોકરાને ઊભા કરીને કહેવામાં આવે કે તારા પપ્પાને ફાધરને સ્કૂલમાં બોલાયા છે. કોઈ પણ છોકરાને ફી બાબતે છોકરાને ઊભા કરવા. જી પ્રવીણભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. હાલ રાજુલાલ ખટીક જે આ બાળકીના પિતા છે એ પણ અમારી સાથે જોડાયા છે. રાજુભાઈ, આપ શું કહો છો? કારણ કે શાળાના સંચાલક તો આરોપોને પાયા વિહોણા ગણાવી રહ્યા છે. આ આરોપો એમનો ગલત છે. એમને ઊભી રાખેલી છોકરીને એમના પ્રિન્સિપલ હારે સર મેં વાતે કરેલી કે તમે છોકરીને હું કામ ઊભી રાખી, તો એમને એમ કીધું કે ઊભી રાખવી પડે, તમે ફીસ નહીં ભરી. તો મારી પાસે રેકોર્ડિંગ છે એમની બધી. હેલો પ્રવીણભાઈ, શું કહેશો હવે? સર, એ છોકરીને ફી બાકી માટે ક્લાસ વાળા સવારે 7 વાગ્યાથી 12 વાગ્યાથી ક્લાસ ની બહાર ઊભી રાખી એને. તો એ ખોટી વાત છે. છોકરી ત્યાર પછી એક્ઝામ પણ છોકરી ત્યાર પછી સર મારી વાત સાંભળો. સર એમ કે આ તો ઓરલ એક્ઝામ છે, તો મેઇન એક્ઝામ માં ઊભી રાખી હોય તો સમજો. આ ઓરલ એક્ઝામ માં ઊભી રાખી તો મેં એમને એમ કીધું હું કઈ ફીસ નહીં ભરવાનું, મારી સેલેરી ખાલી લેટ આવવાની છે. મેં કે એમને એમ કીધું આવતી 15 તારીખે હું તમારી ફી ભરી દેવા. મેં એમને ના નથી પાડી કે એમાં અમારા છોકરા ભણે છે તો અમને ખબર છે ફીસ ભરવાની જ છે. રાજુભાઈ, કયા શિક્ષક હતા જેમણે સજા કરી હતી આ પ્રકારની? તમે જે આરોપ લગાવી રહ્યા છો કયા ટીચર સામે છે? એ શિક્ષક તો નહીં ખબર, એમની જે ક્લાસ ટીચર અને જે લેતા એ લોકો છે. ઓકે, અત્યારે પ્રવીણભાઈ આપ અમારી સાથે જોડાયેલા છે જે શાળાના સંચાલક છે તેઓ તો ના પાડી રહ્યા છે કે આવો કોઈ જ આરોપ નથી થયો, માત્ર એક ફોન કરવામાં આવ્યો છે, આ સિવાય બીજી કોઈ સજા અપાઈ નથી. ઉભો રાખી હતી છોકરી, થોડી ખોટું બોલતી હોય. એને રોજ સ્કૂલ જવાનું કેવું તો સ્કૂલ જવાની ના પાડે છે. ત્યાર પછી તો સરજી ત્યાર પછી જયારે એના પેરેન્ટ્સ સાથે ફી માટે કીધા પછી તો 8 તારીખ 7, 8, 9, 10 3 દિવસ ત્યાર પછી સ્કૂલમાં છોકરી આવી છે, એવું કોઈ છે નહીં. અને છોકરાને કોઈ પણ રીતે છોકરાને કોઈ દિવસ અમે ફી માટે દબાણ કરતા નથી, કહેતા પણ નથી. અમે ખાલી ઓનલી ફોર પેરેન્ટ્સને ફોન કરીને જણાવીએ છીએ કે તમારી ફી ડેટ લઈએ છીએ, તમે આવતા તમારા છોકરાની ફી બાકી છે તો હવે પછી તમે નેક્સ્ટ ક્યારે ભરશો. છોકરા પેરેન્ટ્સ પાસેથી અમે તારીખ લઈએ છીએ. છોકરાઓને અમે કોઈ પણ પ્રકારે છોકરાઓને અમે ફી માટે ક્લાસની બહાર કાઢવા, ઘરે મોકલી દેવા, એવું કોઈ પણ પ્રકારનું. છોકરી મને એમ કીધું, મને પપ્પા એક્ઝામ નહીં આપવા દીધી.
ના એને એક્ઝામ આપેલી છે. એક્ઝામ તો એ એક્ઝામ નથી આપી. મારી પાસે રેકોર્ડિંગ છે. સરે મને એમ કીધું કે એક્ઝામ એ તો નોર્મલ છે, નહીં આપે તો પછી અપાઈ દેવા એમ કીધું મને. બોલા પ્રવીણ સર છે તે. મારી વાત મારી છોકરી કે તો હું થોડી ખોટું બોલવાનો છું. સ્કૂલમાં એક્ઝામ, મારી વાત સાંભળો, સ્કૂલમાં એક્ઝામ તો અત્યારે નોર્મલી ટેસ્ટ લેવાતા હોય. નોર્મલી ટેસ્ટ લેવાતા હોય. કોઈ એક્ઝામમાં કોઈ પણ અત્યાર સુધીમાં રેકોર્ડ છે, કોઈ પણ દિવસ જેની ફી બાકી હોય એ છોકરાને એક્ઝામમાં કમ્પલસરી એટેન્ડ કરાવીએ છીએ. એવું કરતા નથી. કે માટે અમે પાયા વિહોણી વાત છોકરી થોડી ખોટું બોલે છે. ખોટો આક્ષેપ છે એ ખોટો. મારી પાસે રેકોર્ડિંગ છે. એમને વાત સાંભળો, પેલા એને ઝીણવટપૂર્વક તપાસ કરાવડાવો. અને કોઈ ઘરની કોઈ અંગત મેટર બી હોઈ શકે છે એમાં. મામા ઘરની મારી છોકરી એવી છે, કોઈ મેટર નહીં થાય. છોકરી એવી છે જ નથી. સ્કૂલે જાય ને સ્કૂલેથી ઘરે આવે ખાલી. સાહેબ આ મેટર તમને એવું લાગે તો પછી આ 15 દિવસ થઈ ગયા એ વાતને. 10 દિવસ થઈ ગયા. 10 દિવસ પછી આ પગલું પર એ શક્ય નથી. હે એ રોજ એને સ્કૂલ આવવાની કહેતો હતો. સ્કૂલ આવવાની ના પાડે. મારે નથી જવું સ્કૂલ. ત્યાર પછી તો સ્કૂલે આવે છે. હું આવી હતી એના એમને હમણાં કેટલા દિવસ ઉત્તરાયણ પહેલા નથી આવી, ઉત્તરાયણ પછી નથી. ઉત્તરાયણ ખાલી ઓલો તમારે કઈ હતું ઓલી પહેરીને આવવાનું ત્યારે આવી હતી. હા તો ત્યાર પછી તો અમે તો એના પહેલા તમારી સાથે વાત કરી હતી ફી માટે. ત્યાર પછી તો વાત કરી જ નથી ને. ત્યાર પછી તો તમારા એ પેરેન્ટ્સના બંને છોકરાઓ છે, 2 છોકરાઓ અભ્યાસમાં ભણે છે. અને હજુ સુધી કાલે પણ એ છોકરી સ્કૂલમાં એના ભાઈને છોડવા માટે આવી. એટલે અમે સ્કૂલમાં એવું કોઈ દબાણ કરતા નથી. તો નાની છોકરીને તો હું કહેતોય નથી. નાની છોકરી તો ભણે જ છે તમારે અહીંયા. એને થોડી કેવું છે. એને મોટીને ઉભી રહી ગઈ. અમારે જો સ્કૂલ તરફથી અમારે દબાણ કરવું હોય તો અમે બંને છોકરાને કરીએ ને. જેની ફી બાકી હોય એની બાકી છે, આની બાકી છે, તો એકને કરીએ ને એકને ન કરીએ. એવું પક્ષપાત ન કરી શકીએ ને અમે. આ ખોટી વાત છે. તમે ખોટી વાત. મને કઈ નથી લાગતો કે મારે ખોટી વાત કરવી તમારે યાર. બરોબર રાજુભાઈ તમે આ જે વાત કરી, તમે જે આરોપ લગાવી રહ્યા છો જે શાળાના સંચાલક અથવા શિક્ષક ઉપર, આ અંગે તમે કોઈ ફરિયાદ કરી છે, કોઈ નોંધાવી છે કોઈ ફરિયાદ? આ જવાના જ છે સાહેબ અમને. હા અચ્છા. તમારી જે બાળકી છે એને કેટલી વખત તમને એવું કીધું હશે કે શાળામાં મને સજા આપી છે? 1 વાર, 2 વાર, 3 વાર? 2 વાર કીધું હતું. 2 વખત કીધું. 2 વખત કીધા પછી તમે સ્કૂલમાં ગયા હતા મળવા માટે? ના, નહીં ગયો હતો. મેં કીધું કઈ નહીં, પ્રિન્સિપલ સર હારે વાત થઈ ગઈ, તું જા, હું 15 તારીખે ફી ભરી દેવા. ઓકે. તમારી શું વાત થઈ હતી ફોન ઉપર પ્રિન્સિપલ સર સાથે? સર આ તો એવો જ વાત થઈ હતી કે સર તમે છોકરીને હું કામ ઉભી રાખી. હું જે કેવું હોય અમને કહો, અમે પેરેન્ટ છે. હું તમારી 15 તારીખે આવતા મહિને ફી ભરી દેવા. પછી પ્રિન્સિપલે કીધું સારું કઈ નહીં, એ તો કે અમારે કરવું પડે થોડુંક એવું. પ્રવીણભાઈ આ વાત તો સાચી ને કે તમે ફોન ઉપર આવી વાત કરી હતી? હા વાત મેં કરી હતી કે હા ભાઈ 20 તારીખે 15 તારીખે પછી કઈ વાંધો નહીં, તમે તમારે બેસવા દો એવું. એટલે ઉભી રાખી હતી, સજા આપી હતી, એવી વાત તો થઈ હતી ને? ના ઉભી નથી રાખી, સજા નથી કરી. પેરેન્ટ્સને ફોન કર્યો હતો, ફોન કરાવડાયો હતો ભાઈ તમારી છોકરીની બાકી છે. રાજુભાઈ તો કહી રહ્યા છે ને કે તમે આવી રીતે છોકરીને ઉભી શું કામ રાખો છો? ફી ભરવાની છે, હું 15 તારીખે ભરી દઈશ. એ ફી ભરવાની ફીની તારીખ માંગી હતી, તમે ક્યારે ફી ભરશો? પ્રવીણભાઈ ની રેકોર્ડિંગ છે મારી પાસે. જે મારી વાઈફ હારે જે વાત કરી ને એમને એમાં કીધું છે કે અમારે એવું કરવું પડે તો આવે, નકર કે તમે ટાઈમ પર ફી નહીં ભરો તો હું પેલેન્ટી મારીને લઈશ. ફી માટે અમારે છોકરાઓને ફી માટે અમારે એવી વાત થઈ. ફી માટે કઈ શિક્ષા આપવી પડે એવી વાત નથી. પ્રવીણભાઈ હવે તપાસમાં તમે સહયોગ આપશો? ઓકે. વિદ્યાર્થીનીના જે પિતા કહી રહ્યા છે એ આક્ષેપોને લઈને જો તપાસ થાય તો તમે સહયોગ આપશો? સ્કૂલમાં ત્યાંથી જ છે પોલીસ સાહેબ. પછી સર આયે બાદ મેં ફોન કરતા હું. યસ રાજુભાઈ, તમને લાગે છે કે જ્યારે તમે પોલીસ ફરિયાદ કરશો તો આ સમગ્ર મામલામાં નિષ્કર્ષ નીકળશે તમારી પાસે જે પુરાવાઓ છે તેને ધ્યાનમાં રાખીને? હા તો નિષ્કર્ષ નીકળશે છે. મારે તો બીજી ડિગ્રી હારે એવું નહીં થાય એવું કરવાનું છે. કેમ કે પ્રવીણભાઈ પોતે આ શાળાના સંચાલક છે. જે શાળાના સંચાલક સાથે તમે વાત કરી હતી એ પોતે સંચાલક છે અને એ પોતે કહી રહ્યા છે કે આવા કોઈ આક્ષેપો છે જ નહીં, આવું કશું અમે વાત જ નથી કરી. એ ખોટું બોલે છે સર. ઓકે. પ્રવીણભાઈ તમારે કઈ કહેવું છે? હેલો. હા પ્રવીણભાઈ તમારે કશું કહેવું છે? કારણ કે રાજુભાઈને કોઈ ખાતરી આપવા માંગશો? તમારી સ્કૂલની વિદ્યાર્થીની જ્યારે આપઘાત કરી લેતી હોય,
એના તમને હાવભાવ તો એટલીસ્ટ ખબર હોય ને કે આ બાળકી આટલા ટાઈમથી આવતી હતી, એ આ પ્રકારનું વર્તન કરતી હતી, અથવા તો કંઈક પણ એવું હશે. ડાયરેક્ટ તો કોઈ વ્યક્તિ આવી રીતે 8મા ધોરણની બાળકી આવી રીતે આપઘાત કરી લે, એની પાછળનો કોઈ તો કારણ હશે ને. અમને ખબર નથી અથવા આક્ષેપો ખોટા છે, તો તમને ખબર શું છે? એટલીસ્ટ 2 લાઈન તો એના વિશે કહી શકો કે નહીં બાળકી વિશે, પ્રવીણભાઈ? हेलो हाँ, हेलो सर। वो सर आए हैं, मैं उनसे बात कर रहा हूँ. હલો, हाँ जी. હા પ્રવીણભાઈ, મેં તમને એક સવાલ કર્યો છે, એના વિશે તમારો જવાબ શું છે? હજુ મને મળ્યો નથી. સાનો સવાલ કર્યો? મેં સવાલ કર્યો તમને કે જે બાળકી તમારી સ્કૂલમાં આટલા વર્ષથી ભણતી હોય અને આટલા 2-4 વખતમાં એ આવા આરોપો લગાવે એમના માતા પિતા કે 2 વખત આવીને આવું કહીને ગઈ છે કે ભાઈ મને સજા આપે છે, ટોયલેટ પાસે ઊભી રાખે છે, અને એવા કારણોથી જો આપઘાત કરી લેતી હોય, તો આ બાળકીના થોડા દિવસો પહેલાના તમને તો ખ્યાલ હશે કે આ બાળકીના હાવભાવ કેવા હતા, આ બાળકી ભણવામાં કેવી હતી, આ બાળકીને તમારા તરફથી કોઈ ટોર્ચર હતું કે નહીં, વાલી સાથે તમારી શું વાતચીત થઈ હતી? અત્યારે તમે જે કહો છો એ અને રાજુભાઈ કહે છે, બંનેમાં કેટલો વિરોધાભાસ છે. અહીંયા કશું નિષ્કર્ષ નથી આવી રહ્યું. પ્રવીણભાઈ, તમે કહો છો થઈ જ નહીં વાતચીત, અને રાજુભાઈ કહે છે ફોન ઉપર મેં આવી વાત કરી છે, મારી પાસે રેકોર્ડિંગ છે. તો આમાં સાચું કોણ? તમે શિક્ષક થઈને સાચું નથી કહી રહ્યા એવું લાગી રહ્યું છે. તમે કોણ બોલો છો? ત્યાર પછી અમે માત્ર વાલી છોકરીને પૂછ્યું હતું કે તારી હેલો, હા બોલો. પૂછ્યું કે એની ફીસ બાકી હતી, એટલા માટે છોકરીને પૂછ્યા પછી એને કેમ કે તારા પપ્પાને ફોન કરાયો. એના પપ્પાને ફોન કરી અને પછી એના પપ્પા સાથે વાતચીત કરી લીધી કે તમારી ફી બાકી છે ભાઈ, આખા વર્ષની જૂનથી લઈને જાન્યુઆરી થઈ ત્યાં સુધીની ફી બાકી છે, તો તમે ક્યારે કરશો? બસ આટલી જ વાત થઈ. પછી એના પેરેન્ટ્સે ટાઈમ આપ્યો તો 15 થી 20 તારીખ સુધીમાં ભરી દઈશું. અમે કીધું કે હા કઈ વાંધો નહીં, તો 20 તારીખ સુધીમાં તમે ફી ભરી દેશો તો કઈ વાંધો નહીં, તો 20 તારીખ પછી ફી તમે નહીં ભરશો તો પછી તમે આવીને સ્કૂલમાં. આ ફીની વાત તો જવા દો પ્રવીણભાઈ. એક શાળાની અંદર એક છોકરી છે, એ ફીને લઈને જો આવું પગલું ભરે, તમારા માટે આ કેટલી ચિંતાજનક અને કેટલી શરમજનક ઘટના છે. કોઈ પણ એક શિક્ષણ સંસ્થા હોય અને એમાં કોઈ ફી ભરવા માટેની બાતને લઈને એક નાની બાળકી આવી રીતે આપઘાત કરી લે, આ કેટલું ચિંતાજનક છે. પ્રવીણભાઈ, લાગે છે સંપર્ક કપાઈ ગયો છે, તો બંનેનો ખૂબ ખૂબ આભાર. તો આ જે 3 મહિનાથી જે સ્કૂલની ફી હતી એ બાકી હતી, અને એટલા માટે 8મા ધોરણની જે બાળકી, જે વિદ્યાર્થીની હતી, એના માતા પિતાને લગાતાર એવી ફરિયાદ કરતી હતી કે ભાઈ મને બહાર ઊભી રાખે છે, ટોયલેટ પાસે ઊભી રાખે છે, સજા આપે છે, ફી ભરવા માટેનું પ્રેશર થઈ રહ્યું છે. અને જે પિતા એમના જોડાયા છે રાજુભાઈ, તેમણે કહ્યું છે કે ભાઈ 15 તારીખથી ભરી દઈશું, એવો ફોન પર અમે વાત પણ કરી હતી, છતાં પણ આ પ્રકારનું પ્રેશર રહ્યું છે. આ વાત લાગી આવતા બાળકીએ આપઘાત કરી લીધો એવો આરોપ છે. હવે આ અંગેની પોલીસ ફરિયાદ હજુ થઈ નથી. પોલીસ ફરિયાદ થાય અને તપાસ થાય તો જ સાચું કારણ જે છે એ સામે આવી શકે છે. એક તરફ જે શાળાના સંચાલક છે પ્રવીણભાઈ, તેઓ કહી રહ્યા છે કે અમે તપાસમાં સહયોગ આપીશું, અને બીજી તરફ જે રાજુભાઈ છે, જે આ બાળકીના પિતા છે, તેઓ કહી રહ્યા છે કે મારી પાસે રેકોર્ડિંગ છે, પુરાવા છે, ફોન પર જે વાતચીત થઈ છે તે પણ છે. હવે જોવાનું એ છે કે પોલીસ આ સમગ્ર મામલાનો નિવેડો કઈ રીતે લાવે છે, અને સાચું જે વ્યક્તિ કોણ છે અને ખોટું કોણ છે એ કઈ રીતે તપાસે છે. પણ આ ઘટના જે બની છે એ ખૂબ જ ચિંતાજનક છે. કોઈ પણ શિક્ષણ સંસ્થા હોય અને એમાં ફી માટે આટલી નાની બાળકી, જે ધોરણ 8માં ભણતી હોય, હજુ તો એને ઘણું બધું ભણવાનું બાકી હતું, પણ 8મા ધોરણમાં જ આ બાળકી હજુ 3 મહિનાની ફી બાકી હોય, અને વાલીને કહેવાના બદલે આ વિદ્યાર્થીની પર આટલું પ્રેશર હોય અને એને સજા આપવામાં આવતી હોય, ભણવાથી અલગ રાખીને ઊભા રાખવાની સજા આપવામાં આવતી હોય, તો એના ઉપર એની માનસિકતા ઉપર કેવી અસર પડે એ ખરેખર બહુ જ ચિંતાજનક છે, જો આરોપો સાચા હોય તો. પણ આ વાત હવે પોલીસ તપાસનો વિષય છે. હાલ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરી આપણી સાથે જોડાયા છે. પ્રફુલભાઈ, સુરતનો આ બનાવ ખૂબ જ ચિંતાજનક છે, જેમાં આરોપ લાગ્યો છે કે બાળકીને સજા કરવામાં આવતી હતી ઊભા રહેવાની, અને એટલા માટે તેણે આપઘાત કર્યો. આપની પહેલી પ્રતિક્રિયા? પહેલા બાબતમાં તો દીકરીનું આત્મહત્યા થઈને મૃત્યુ થયું એ બદલ મારી સંવેદના દાખવી રહ્યો છું, એના પરિવારને સાંત્વના આપી રહ્યો. પરંતુ પરિવાર અને વાલીઓ જે કહી રહ્યા છે કે આ રીતનું બન્યું, હું ત્યાં નથી, હું બહાર છું, ગાંધીનગર છું, પહોંચવા આવ્યો છું, પણ મને જે માહિતી મળી છે એ પ્રમાણે મેં મારા વિભાગને ત્યાં સૂચના અપાઈ ગઈ છે. આની તટસ્થ તપાસ કરી, જો આ બનાવ આ રીતનો બન્યો હોય તો બહુ જ ગંભીર કરતા એક સભ્ય સમાજ માટે શરમજનક ઘટના કહેવાય. જે દીકરી તમારી, મારી, સૌની કહેવાય. કોઈ પણ દીકરા દીકરીઓ એટલે ભણતા હોય એટલે એની પર દરેક લોકોને લાગણી હોય,
પણ આ રીતની ઘટના ઘટી હોય તો ચોક્કસ પ્રકારે એનો તપાસ થશે અને જે આવશે એમાં શિક્ષણ વિભાગ પરિવારને 100% મદદ કરશે એ અમારી ખાતરી છે. આવો બનાવ પ્રફુલભાઈ ફરી વખત ન બને એના માટે શું થઈ શકે? શાળાઓમાં સંચાલકોને શું મેસેજ આપવામાં આવી શકે? મારી વાત સાંભળો. હમણાં આ દીકરા દીકરીઓ આ એજની અંદર એમની કોમળી વય હોય, એમને બહુ લાગી આવતું હોય ઘણી બાબતોમાંથી. કઈ બાબત છે, શું છે, ચોક્કસ પ્રકારે એનો તપાસ રિપોર્ટ આવશે એટલે આપણે એને એક પણ જગ્યાએ અન્યાય ન થાય અને એને ન્યાય મળે એ બાબતમાં વિભાગ પરિવારને સંપૂર્ણ મદદ કરશે. પ્રફુલભાઈ, એક બીજો સવાલ. ખાસ નાના બાળકો જે છે એ પોતાની ધીરજ ખોઈ બેસે છે અને ઉતાવળિયું પગલું ભરે છે. આ કેટલું ચિંતાજનક છે? હવેની નવી પેઢીમાં આ વધારે જોવા મળી રહ્યું છે. બહુ જ ચિંતાજનક છે. આ વિષયને અમે સ્ટડી કરી લઈએ. અગાઉના એક દીકરી એકદમ કુમળા વયની 9મું ભણતી દીકરી પણ આ જ રીતે આત્મા, પણ એ પારિવારિક તરીકે કોઈ પણ પરિવાર તો દીકરા દીકરીઓને એના હિત માટે જ કહેતા હોય, એને કઈ અહિત પણ દીકરા દીકરીઓને લાગી આવે છે એ પાકું છે. ઘર છોડી જવું, આત્મહત્યા કરવી, શિક્ષકે કંઈ કહ્યું હોય તો પણ આત્મહત્યા કરી લેવી. પ્રફુલભાઈ, આવી ઘટનામાં ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે સંચાલકો એ વાલીઓને વાત કર્યા વગર, વિદ્યાર્થીઓ હોય છે, બાળકો હોય છે, એમની સાથે જ વાત કરે છે. ફીની હોય કે બીજી હોય, સજા આપે છે. એટલે એ મેં ચોક્કસ આપના કહી રહ્યો છું કે આવું કંઈ પણ હશે તો અમે એક્શન લેશું. એ અમારી તરફ, સરકાર તરફથી અમે પરિવારને સાંત્વના આપીને કહી રહ્યા છીએ. જી પ્રફુલભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસરિયાએ કહ્યું છે કે આખી આ ઘટનાને લઈને તપાસના આદેશ અપાઈ ગયા છે અને આ સમગ્ર મામલામાં સાચું કોણ છે, ખોટું શું છે, કારણ શું છે, આ તમામ બાબતો હવે તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ જવાબદાર હશે અને જે કોઈ પણ કારણ સામે આવ્યું હશે તેને લઈને જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવશે. આ ઘટના ખૂબ જ ચિંતાજનક છે એવું પણ તેમણે કહ્યું છે અને પરિવારજનોને ખાતરી આપી છે કે આ મામલામાં જે કંઈ પણ ન્યાયોચિત કાર્યવાહી હશે એ કરવામાં આવશે. રાજ્યના વધુ સમાચારો જોઈશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.